સો દેવી ઓર સજ્જનો, દસમા ધોરણનો યુનિટ નંબર 3, યુનિટ નંબર 1 અને 2 નો પાઠ ચલાવ્યો, સ્પેલિંગ લખાવ્યા, ગ્રામરના નિયમો અંદર હાઇલાઇટ કરાવ્યા, ટ્રુ ફોલ્સ કરાવ્યા, શોર્ટ નોટ પણ ભાષાંતર સાથે ટ્રાન્સલેશન કરીને સમજાવી સંધ્યાને. તો એટલે સંધ્યાને સમજાવેલું, અમને તો સમજાવ્યું જ નહીં, ભાઈ બધાને સમજાવેલું. આ તો એનું ધ્યાન નથી એટલે એને વિશેષ ટકોર કરવી પડે, 10 રૂપિયા એક્સ્ટ્રા લેવાના એની પાસે. તો ત્રીજો યુનિટ, પહેલો યુનિટ આપણો હતો અગેન્સ્ટ ધ ઓડ્સ. દશરથ માઝીની વાતો કરેલી, તાજનગરની વાતો કરી, સીતાપુરની વાતો કરી, મેરા ગાંવ પાવરની વાતો કરી, સોલર પેનલની વાતો કરી, પલક્કડની જે લાઇબ્રેરી ખરી તેની વાતો કરી, વિમેન એમ્પાવરમેન્ટની વાતો કરી. એ અત્યારે જે વાતો થતી હતી તે વાંધો નહીં, વાંધો નહીં, ફાવે તે રીતે બેસ. ના, મને પોતાને કે ને કે મતલબ પલાઠી વાળીને બેસવાની આદત છે, તો વાંધો નથી, વાળી દે બિંદાસ. હાથ ઉપર રહેવા જોઈએ, હાથ ઉપર રહેવા જોઈએ. સાહેબ પગો ઉપર લઈ લીધા, વાંધો નહીં, બહુ વધારે પડતું નહીં થઈ જાય પછી. અચ્છા, એ જે અત્યારે વાતો કરતો હતો એ વુમન એમ્પાવરમેન્ટની જ વાતો કરતો હતો, નારી સશક્તિકરણ. અફાડી લેવું, ફોડી લેવું, પછી ફોડી જ લઈએ આપણે તાની તો માયાઓ તો. યુનિટ નંબર 2 માં હ્યુમન રોબોટની વાતો કરી. એમાં પણ કે ને કે રોબોટ મૂવીની પણ થોડો ટચ આપવાનો પ્રયત્ન કરેલો હતો. એના આધારે જે 2 શોર્ટ નોટ પૂછાઈ, રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, ધ કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ વિથ ઇટ સેલ્ફ, કે સાલો શું કરું. 3 ઇડિયટમાં પણ પેલો સીન છે, दोस्त को संभालते कि दोस्त की मम्मी को, फिर हमने सोचा छोड़ो मटर पनीर पर फोकस કરો. 3 ઇડિયટમાં એવો સીન છે, હશે. એની પણ વાતો કરી. યુનિટ નંબર 3 જે ખરો એ સોશિયલ વર્ક પર છે, સમાજ સેવા પર છે. પહેલા યુનિટમાં પણ સોશિયલ વર્કની વાતો છે, એનજીઓની વાતો છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. હું પોતે, મેં પહેલા પણ કીધું છે કે હું પોતે 2-3 એનજીઓ સાથે જોડાયેલો છું, સમાજ સેવામાં ઇન્ટરેસ્ટ છે એટલા માટે. આ પ્યોરલી આખો પાઠ એનજીઓ પર છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એનજીઓમાં જ્યારે તમે જોડાવ છો એટલે કોઈ પણ પૂછે કે સાહેબ તમે આવી રીતે 3 એનજીઓ સાથે જોડાયેલા, તમને એમાં શું મળે. એનજીઓમાં કંઈ મેળવવા નહીં જવાનું હોય, કંઈક આપવા જવાનું હોય. મને શું મળશે તો તું રહેવા દે બેટા, તું એનજીઓમાં સ્વયંસેવક તરીકે, વોલેન્ટિયર તરીકે નહીં જોડાઈ શકે. હું શું આપી શકું, હું મારો સમય આપી શકું, હું મારી કે ને કે કંઈક એવી કે ને કે સ્કિલ હોય તો તે સ્કિલ આપી શકું. બરાબર. તો એવા લોકો વોલેન્ટિયર તરીકે, સ્વયંસેવક તરીકે કે ને કે એનજીઓમાં ચાલે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે કદાચ કોઈ જોડાયેલા હોય, ત્યાં જાઓ તો તમે એવો વિચાર કરીને જાઓ કે મને શું મળે. સ્વાધ્યાય પરિવારમાં જો કદાચ કોઈ જોડાયેલા હોય, કારણ કે તમે લોકો એનજીઓ સાથે ડાયરેક્ટ નહીં જોડાયેલા, તમે લોકો કે નહીં કે કદાચ કોઈ ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલા, તો ત્યાં આપણે જ્યારે જઈએ છીએ, સ્વાધ્યાયમાં જઈએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જઈએ છીએ, અથવા એવી રીતે બીજા કોઈ સંપ્રદાયમાં જોડાયેલો, ત્યાં આપણે એવું થોડું વિચારીએ કે મને શું મળે. ત્યાં આપણે કે ને કે આપણે શું આપી શકીએ એ વિચારથી જતા હોઈએ. હા, ત્યાં આપણને જઈએ એટલે કંઈક ને કંઈક આપણને મળે છે. છેલ્લે કઈ નહીં તો મહાપુરુષના આશીર્વાદ આપણને મળે છે, એ તો છે જ. પણ આપણે ત્યાં કંઈક આવો પેલા લેવાના હેતુથી નથી જતા, ત્યાં કંઈક આપવાના હેતુથી જઈએ. તમે લોકો એનજીઓ સાથે ડાયરેક્ટ નહીં જોડાયેલા એટલે તમને લોકોને ધાર્મિક સંપ્રદાયનું થોડું એક્ઝામ્પલ આપવું પડે. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું એક વાતચીત, સંવાદ. ઓલરેડી કે નહીં કે પ્રી ટાસ્કમાં બહુ સારી વાતો આપી છે, પણ હું જાણી જોઈને પ્રી ટાસ્કને સ્કીપ કરું છું, કારણ કે પ્રી ટાસ્કમાંથી કંઈ પૂછાતું નથી. અને અડધો કલાક, પોણો કલાક, અમુક વખતે 1-1 કલાક પ્રી ટાસ્કમાં જતો રહેતો હોય છે, કારણ કે બહુ સરસ આપેલા છે. પ્રી ટાસ્ક વાંચવા જેવા છે. આમાં પણ સુધા મૂર્તિની જે, સુધા મૂર્તિની નહીં, એક આબિદ સુરતી કરીને છે, દાદાનો ફોટો પણ આપેલો હશે કદાચ. ના, મટીરિયલમાં નથી, ટેક્સ્ટ બુકમાં છે.
અચ્છા, હા, બસ 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 બસ. જોરદાર અલા, 80 વર્ષની ઉંમરે આ માણસ મુંબઈમાં કે ને કે પાણી ના નળ મફતમાં રિપેર કરી આપવા માટે નીકળે. હવે તો એમની ઉંમર થઈ ગઈ એટલે માણસને લઈને નીકળે છે. 80 વર્ષની ઉંમરે તમારા ઘરમાં ડોરબેલ વગાડે, તમારા ઘરમાં કોઈ નળ લીકેજ છે, પાણી ટપકે છે, અમે મફતમાં રિપેર કરી આપીશું. ઈચ એન્ડ એવરી ડ્રોપ પાણીનું વેસ્ટ નહીં જવું જોઈએ, એના માટે એ માણસ પ્રયત્ન કરે છે. એના પછી જે વાત કરી છે, નામ આઈ કઈ શું નામ છે જુઓ ને જરા એનું, ધ મધર ઓફ ઓર્ફન્સ, ઓર્ફન અનાથોની માતા, સુધા, નામ શું છે અલા, સિંધુતાઈ સપકાલ. એના પર મૂવી બન્યું છે, એના પર મૂવી બન્યું છે. અને તમે જો નેટ પર સર્ચ કરશો ને સિંધુતાઈ સપકાલ, અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન બધા એની સાથે ફોટો પડાવે છે. આપણે આમિર ખાન સાથે કે સલમાન ખાન સાથે કે શાહરૂખ ખાન સાથે ફોટો પડાવવા માટે તલપાપડ થતા હોઈએ, કે અમિતાભ બચ્ચન સાથે આપણે ફોટો પડાવીએ. અમિતાભ બચ્ચન એમ કે મારે આની સાથે ફોટો પડાવવો છે. બેન ગુજરી ગયા અત્યારે 2 એક વર્ષ પહેલા. જબરજસ્ત, બહુ જોરદાર કેરેક્ટર, બહુ જોરદાર કેરેક્ટર. બધા ધર્મગુરુ જે ખરા એ એના વિશે સરસ મજાની વાતો કરે છે. પછી હું જોઈએ તો તમને વિડીયો એન્ડમાં એક બતાવી દેવા, એ વિડીયો ઘરે જઈને જોજો, મજા આવશે. આખો ઇંગ્લિશમાં છે, પણ જે પેલા જે ધર્મગુરુ જે ખરા ને એની જે સ્પીચ જે ખરી ને, એટલો સોફ્ટ સાઉન્ડ ને એમનો, એમ કેમ આપણને ભલે સમજણ નહીં પડે, પણ તમને શાંતિથી એમ કાનમાં ડટ્ટા નાખીને જો બેસી ગયા ને એમ, તો તમને બે ઘડી જકડી રાખે. 10 મિનિટની સ્પીચ છે, 10 મિનિટ સુધી તમને હલવા નહીં દે. એમનું કે નહીં કે એ સ્વામીજીની પણ કે નહીં કે પ્રતિભા એવી છે, અને સિંધુતાઈ સપકાલ જે ખરા એમનું કામ પણ એવું છે. બે ભેગું થાય એટલે વાર્તા પૂરી, તમને હલવા નહીં દે. ફિલ્મ બની છે એમના પર પણ. એનીવે આપણે વાત કરીએ અરુણ કૃષ્ણમૂર્તિ. આના પરથી તમને 2 શોર્ટ નોટ પાઠના એન્ડમાં આપેલી છે, પણ બંને શોર્ટ નોટ એક જ છે એમ સમજીને ચાલજો. અરુણ કૃષ્ણમૂર્તિ એટલે EFI, અને EFI એટલે જ અરુણ કૃષ્ણમૂર્તિ. એક જ વસ્તુ છે બંનેમાં. તમે બે શોર્ટ નોટ એક સાથે વાંચો તો તમને ખબર પડશે કે 70 થી 80% સેમ બધું કામ લખેલું હશે. 70 થી 80% સેમ નીકળશે. જોઈએ અરુણ કૃષ્ણમૂર્તિ. પછી એના ફોટોસ પણ લીધા છે. બુકમાં પણ એક સામેના પાના પર એક ફોટો આપ્યો છે, એક જ ફોટો આપ્યો છે. અને તે પાછો બ્લેક એન્ડ વ્હાઈટ છે. આપણે મસ્ત કલરિંગ માણો એટલે બધું કલરિંગ જ રાખવાનું, બરાબર. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ 17 years old. બેટા તારી ઉંમર કેટલી? 14, 14, 15, 14, 15, 15, 15. તમારા કરતા 2 જ વર્ષ મોટો હતો આ ખાલી. 2 જ વર્ષ મોટો તમારા કરતા ખાલી. અને આ યાદ રાખજો. હલો, પાછા આપણે ભૂલી જઈએ છીએ. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO. ઓરિજિનલ શબ્દ, હલો, બે વસ્તુ છે સમજજો. શોધવું એટલે ટુ ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. આ થઈ ગયો. હવે બીજો શબ્દ સ્થાપના કરવી. સ્થાપના કરવી એટલે ટુ ફાઉન્ડ, ફાઉન્ડેડ, ફાઉન્ડેડ. આના પરથી શબ્દ બને ફાઉન્ડર. એક ખબર નહીં, એક કોઈ ઇન્સ્ટાગ્રામર છે, મને એની રીલ હું એક રીલ એની લાઈક કરું છું. જનરલી આવું કોઈ દિવસ નથી થતું, પણ એની એક રીલ મારે લાઈક કરવી પડે છે. કારણ કે એ બધી જગ્યા પર આખા ઇન્ડિયામાં ફરીને જેટલા પર બિલિયનર બન્યા છે ને, કરોડોપતિ, અબજોપતિ, એના એ કે ને કે 2 મિનિટના ખાલી ઇન્ટરવ્યુ લે છે. 2 મિનિટ કરતા ઓછા ટાઈમનો. જબરજસ્ત. મને કોઈ દિવસ દેખાશે તો હું તમને બતાવીશ. ઇવન સુરતમાં પણ આ કે ને કે ગોવિંદભાઈ ધોળકિયા અને સૌજીભાઈ ધોળકિયાની પણ એને રીલ બનાવી છે. અને બનાવે એટલે બધા કે ને કે 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડના માલિકો હોય, 50,000 કરોડના માલિકો હોય, એવાની જ રીલ બનાવે દીકરો. એમ કરોડો ને અબજોપતિ. મુદ્દાની વાત પર આવીએ છીએ. તેમાં પણ એ બધા જે બોલે છે, ફાઉન્ડર શબ્દ વારે વારે આવે છે.
ફાઉન્ડરનો અર્થ થાય, ફાઉન્ડરનો અર્થ થાય સ્થાપક. ફાઉન્ડરનો અર્થ થાય સ્થાપક. એક બીજો શબ્દ આના પરથી આવે, ફાઉન્ડેશન. શું થયું? ફાઉન્ડેશનનો એક અર્થ પાયો પણ થાય. ધોરણ 9-10 ને ફાઉન્ડેશન યર કહેવામાં આવે. કેમ ફાઉન્ડેશન? તો કે આ પાયાનું વર્ષ છે. 11-12 પછી JEE, નીટ, એ બધાનો પાયો ક્યાં? તો કે ભાઈ 8-9-10 માં પડી ગયો, 9-10 માં. એનીવે, ફાઉન્ડેશન ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ સવાલ પૂછાય, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? EFI નું ફૂલ ફોર્મ શું છે? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. શરૂઆતમાં એને નામ આપેલું હતું ટર્ટલ વોક. બે અર્થ નીકળે છે. અમુક શિક્ષકો એવું સમજાવે કે ટર્ટલ વોક એને સંસ્થાનું નામ આપેલું હતું, જે એકંદરે સાચું પણ છે. બીજું, અમુક શિક્ષકો એવું સમજાવે કે ટર્ટલ એટલે કાચબો અને વોક, કાચબો કેવી રીતે ચાલે? તો કે ધીમે ધીમે ચાલે, એટલે એનું કામ ધીરે ધીરે ચાલુ થયેલું. બંને કન્સેપ્ટ સાચા છે. કોઈ પણ કામ ઇન્સ્ટન્ટલી કે ને કે બહુ પીક પર નહીં પહોંચી જાય. પેલું કહેવત છે, રાતોરાત લંબી દાઢી નહીં થઈ જાય. મારતાનો કે ને કે લંબે લંબે બાલ બનાવવાનો પ્રયત્ન કરે છે. ગઈકાલે પણ ધુરંધર જોતો હતો. મેં એને કીધું, મેં કીધું ખબર પડી બેટા કે બોડી કઈ રીતે બને, વાળ કઈ રીતે બને? સ્કીમ આપેલી છે. અહીંયા એક દિવસ વચ્ચે આવેલો ત્યારે તમે જોયો પણ હશે. વાળ લાંબા કરે છે, કીધું છે ખભા સુધીના વાળ કર, સ્માર્ટ વોચ અપાવીશ. અને ધુરંધર જેવા જો વાળ કર્યા તો આઈ વોચ અપાવા. સર અમારે ત્યાં જરાક પપ્પા હાથે મીટિંગ કરો ને, વાળ લાંબા કરે તો કંઈક અપાવે એવું. અઘરું છે. ચાલજો. મૂવ અહીંયા આપ્યું છે એક એવી ચળવળ, એક એવી પહેલ ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડાને બચાવવાનું. એન્ડ યંગ હેચલિંગ, હેચલિંગનો અર્થ થાય કાચબાના બચ્ચા. ઇન ચેન્નાઈ, એને ચેન્નાઈમાં કામ ચાલુ કરેલું ને તે દરિયા કિનારે ને એવી રીતે જે ખરું કાચબાના ઈંડા બચાવતો, કાચબાના નાના નાના બચ્ચાને બચાવતો. અનફોર્ચ્યુનેટલી મારાથી કાચબાના બચ્ચા આવડું મસ્ત હોયેલા, એમ મજા આવે. અને જે લોકોએ કદાચ કાચબાને જો, મતલબ અમારે ત્યાં એક બેન હતા, એને કાચબા, 2 કાચબા એને પાડેલા. જ્યાં જતા સાથે લઈને જાય. બાસ્કેટ વાળું આવે ને આવડી મોટી પેલી, એમાં બાસ્કેટમાં મૂકીને જાય, મસ્ત ફર્યા કરે ઘરમાં. બસ રાતના આપણને કે ને કે એને પેલા બાસ્કેટમાં મૂકી દેવાનું, એટલે આપણે રાતના ઊંઘમાંથી ઉઠા અને ભમરીને પગ પડી પડી છે મમ્મી અઘરો ખેલ કરી નાખે. કાચબા જે ખરા ને ટામેટું ખાઈ, મેં મારા હાથે ખવડાવેલું છે. આઈ થિંક કદાચ જો મારી ભૂલ નહીં થતી હોય તો કદાચ ભીંડા પણ ખાઈ ને આવું, મતલબ આવું કંઈક શાકભાજી ને બધું ખાય છે ખરા એમ. તું હું ખાઈ તે નથી પૂછ્યું. ખાવધરા તું તો કઈ હો ખાય. In Chennai. Today, Arun and his team of volunteer. Volunteer નો અર્થ થાય સ્વયંસેવક. જે ત્યાં સ્વયંસેવા કરવા જાય. સ્વયંસેવામાં સમજણ પડે? હા સાહેબ, ગઈકાલે છે ને મારા પગ બહુ દુખતા હતા ને તો મેં જાતે જ દબાવી લીધા. આહા હા હા, એને સ્વયંસેવા કરેલી નહીં કહેવાય. કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વગર મને શું મળશે ડઝન્ટ મેટર, મને કંઈ જોઈતું નથી, મને નેમ ફેમ મની કંઈ નથી જોઈતું, અને હું બીજાને કંઈક સેવા કરવા જાઉં, એને સ્વયંસેવક કહેવાય. ત્યાં તો જાતે જ પગ દબાવવાના, જાતે જ આમ માથું દબાવવાનું થઈ ગઈ સ્વયંસેવા, એવું નહીં હોય ગાંડાઓ. હેવ ક્લીન્ડ બીચીસ. શું કરે છે? સવાલ આવો પૂછાય. વોટ ડઝ અરુણ્સ ટીમ ડુ? અરુણની ટીમ શું કામ કરે છે? તો ક્લીન્ડ બીચીસ, એમણે દરિયા કિનારાઓ સાફ કર્યા છે. વેરિયસમાં સમજણ નહીં પડે, વાંચતા આવડે, વાંચતા આવડે, પણ વેરિયસ એટલે એમ ની ખબર. વેરિયસ નો અર્થ હશે વિવિધ, અલગ અલગ, જુદું જુદું, ભિન્ન ભિન્ન, નખું નખું. વોટર બોડીઝ, પાણીનું શરીર. બે પાણીનું શરીર નહીં. વોટર બોડીઝ નો અર્થ થાય જળાશય, નદી, તળાવ, સરોવર. સાહેબ ખાડી,
અમુક ને તો હું કેવું ને એને તો ગટર હો જળાશય લાગતું હોય કે સાહેબ પાણી હોય ને એમાં ડૂબી જાય. ઇન ચેન્નાઈ, હૈદરાબાદ સવાલ પૂછી શકાય વેર ડઝ અરુણ્સ ટીમ વર્ક, અરુણની ટીમ ક્યાં કામ કરે છે? ચેન્નાઈમાં કામ કરે. ખાડીમાં નહીં. કોણ છે ખાડી વાળું? ચેન્નાઈમાં કામ કરે, હૈદરાબાદમાં કામ કરે, દિલ્હીમાં કામ કરે, કોઈમ્બતુરમાં કામ કરે અને પહેલા પોંડિચેરી બોલતા હતા, હવે નામ બદલાઈ ગયું પુડુચેરી. અને કેરાલાનું પણ હવે કેરાલમ કેવું કંઈક સમથિંગ નામ થઈ ગયું છે. આ બધી જગ્યા પર આ લોકો કામ કરે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, આમની ટીમ ભેગી થઈને તળાવ સાફ કરે. બીચીસ એટલે કે દરિયા કિનારા સાફ કરે. ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલય પણ સાફ કરે. આપણે ત્યાં પણ પ્રાણી સંગ્રહાલય છે, ખબર છે? પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરે. 21મી જૂન નહીં 5મી જૂન, 21મી જૂને તો યોગા ડે, 5મી જૂને પેલું કે ને કે પર્યાવરણ દિન. એજ્યુકેટ્સ પીપલ લોકોને શિક્ષિત કરે. કેવી રીતે? થ્રુ. આ સ્પેલિંગ વારંવાર આવે છે, બોલતા પણ નહીં આવડે. થ્રુ એટલે એક અર્થ થાય માંથી, બીજો એક અર્થ થાય ના દ્વારા. સ્ટ્રીટ પ્લે શેરી નાટક. જય યોગેશ્વર. સ્વાધ્યાય પરિવાર વાળા ગોકુળ અષ્ટમી આવશે એટલે કંઈક શેરી નાટક કરવા માટે આવશે. મોસ્ટ પ્રોબેબલી બ્લેક કલરનો પેન્ટ પહેરેલો હોય, વ્હાઇટ કલરનો શર્ટ કે કુર્તો પહેરેલો હોય અને એ લોકો શેરી નાટક કરવા માટે આવતા હોય છે. સાહેબ તમને કેવી રીતે ખબર? ભાઈએ ઓછામાં ઓછા 6 થી 7 વર્ષ આવી રીતે શેરી નાટક કરેલા છે. જય યોગેશ્વર. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. પર્યાવરણને નુકસાન નહીં કરે એવી પેપર બેગ, કાગળની થેલી. પેન્ટાલુન્સમાં જાઓ કે પછી પેલું એપલનો આઈ વિનસ સ્ટોરમાં જાઓ તો તમને જે થેલી આપવામાં આવે છે એ પેપર બેગ એ લોકો આપે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમમાં સંધ્યા અહીંયા. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે who joined him when પેલી એ ટી શર્ટ વાળી ઊભી થતો બસ when they were in class 7. 7મા ધોરણમાં ભણતા હતા, મતલબ કે 12-13 વર્ષના હતા ત્યારથી અરુણની સાથે જોડાયેલા. એન્ડ કન્ટિન્યુ ચાલુ રાખવું. અહીંયા ભૂતકાળમાં છે તો ચાલુ રાખ્યું. ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. 7મા ધોરણમાં જોડાયેલા, 8મું ગયું, 9મું ગયું, 10મું ગયું, 11મું ગયું, 12મું ગયું અને કોલેજમાં આવી ગયા. ત્યાર પછી પણ એની સાથે કામ કરે છે. એની સાથે કે ને કે દરિયા કિનારે સફાઈ કામ માટે જાય છે, એની સાથે કાદવ ઉચકવા જાય છે. ફોટો બતાવો, પછી ફોટો બતાવો, ફોટો બતાવો. આનો પાઠ કેમ છપાયો છે? આ એ માણસ છે જેણે ગૂગલની લાખો રૂપિયાની નોકરી છોડીને આજની તારીખમાં ગટર સાફ કરે છે, કાદવ કીચડ સાફ કરે છે. એટલા માટે આનો પાઠ છપાયો છે. ગૂગલમાં નોકરી કરવા વાળા બહુ બધા છે, એના પાઠ નહીં છપાય. ગટર સાફ કરવા વાળા બહુ બધા છે, એના પાઠ નહીં છપાય. પાઠ કોના છપાય? જે ગૂગલની નોકરી છોડીને ગટર સાફ કરવા જાય છે. એના માટે બહુ હિંમતની જરૂર પડે. એકાદ દિવસ ગૂગલની ઓફિસનો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે આ માણસે શું છોડ્યું છે, શું છોડ્યું છે. બરાબર? જોઈએ 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 જોઈએ. વિચ એક્સપિરિયન્સ, પહેલો સવાલ, ફર્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરવ્યુ છે તો સવાલ જવાબ હશે. વિચ એક્સપિરિયન્સ, એક્સ પેરી પેરી, અંશ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ. ઇન્સ્પાયર ઈ સુધી લખવાનો, ડી નહીં લખો તો ચાલે. ઇન્સ્પાયર એટલે પ્રેરવું, સાહેબ એટલે પ્રેરણા આપવી. સાહેબ કે ને કે એક એવી ઘટના થઈ ગઈ ને પછી એ પોયરો છે ને એકદમ કે ને કે સાહેબ સુધરી ગયો, એને કંઈક પ્રેરણા મળી. સાહેબ રોજ કે ને કે ટાઈમ થાય એટલે વાંચવા બેસી જ જાય. એને કે ને કે ઘરવાળાએ કેવું પડે કે બસ બેટા હવે તું કે ને કે સુઈ જા, બહુ વાંચ્યું. આપણે ત્યાં લાટ મારીને ઉઠ ને ટ્યુશન જવાનો છે કે નથી જવાનો, આપણને ત્યાં ઉઠાડવા પડે, પેલાને બિચારાને હુવડાવવો પડે કે સાહેબ એને ખબર ને શું પ્રેરણા મળી, શું મગજના ચકરડા એના ફરી ગયા કે સાહેબ આમૂલ પરિવર્તન આવી ગયું. ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. તમને એવી રીતે કઈ બાબત,
કઈ ઘટના બની કે તમે આ પર્યાવરણનું કામ કરવા માટે પ્રેરાયા, એના માટે તમને કઈક ઈચ્છા થઈ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? ઓ દીદી પિલ્લાઈ આ બાજુ આ સવાલ પૂછાય, વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? અરુણની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? લાસ્ટ બેન્ચ ધ્યાન આપતી રહેજે. હવે બધા ઘોંચું લોકો આવું જ જવાબ ચાલુ કરે. ઘોંચું ઘોંચું લોકો આવો જવાબ લખે. તમે તો હોશિયાર લોકો છો, તમે આવો જવાબ નહીં લખશો. ઘોંચું લોકો આવો જવાબ લખે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં એક સુંદર કે ને કે તળાવ હતું. તારા ઘરની બાજુમાં છે? નહીં, પણ અંદર લખેલું છે ને માય હાઉસ, મારા ઘરની બાજુ. જાય તળાવમાં ડૂબી જાય. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ. જ્યાં બહુ એક સમય એવો હતો કે જ્યાં બહુ બધા પક્ષીઓ આવતા. ફ્રોગ્સ એટલે કે સરસ મજાના દેડકા દેડકી ત્યાં રહેતા. સ્નેક્સ સાપ રહેતા. પરંતુ સમય જતા ખબર નહીં શું થયું, વોઝ હેવીલી પોલ્યુટેડ. બહુ અતિશય પ્રદૂષિત રહેવા માંડ્યું. પ્રદૂષિત, મારું ગુજરાતી જરાક કાચું, રસોઈ દીર્ઘની બાબતમાં. ઇટ લેડ, પેલામાં પણ હતું, ધ સેલ્સમેન લેડ પ્રેમ ચોપરા ટુ અ હ્યુજ ડોમ લાઈક, આવું કે સમથિંગ હતું ખરું. દોરી જવું. ચાલો આવો આવો સાહેબ, આવો આવો. બમ થઈ જાય. ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. કદાચ બોલતા આવડે, તારો હાથ વારે વારે પાછળ જાય છે. મોસ્કિટોનો અર્થ થાય છે મચ્છર. એક મચ્છર. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એક સુંદર જગ્યા હતી, એની જગ્યા પર ત્યાં એકદમ ગંદકી, કાદવ કીચડ, બધું કે ને પ્રદૂષણ, કચરાના ઢગલા. ત્યાંથી એમ પસાર થઈએ, આ મજા આવી ગઈ. નહીં એવું નહીં. ધીસ હર્ટ મી બેડલી. આનાથી મને બહુ કે ને મારી લાગણીઓને ઠેસ પહોંચી. કોની? તારી લાગણીને ઠેસ પહોંચી? સબ લખેલું છે ને. અરુણની વાત કરે છે, અરુણની વાત ચાલે છે. તમારી વાતમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. અરુણ કૃષ્ણમૂર્તિની વાતમાં રસ છે. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. મારે એના માટે કંઈક કરવું હતું. તારે નહીં, અરુણ કૃષ્ણમૂર્તિએ કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર, ટુગેધર સાથે, ભેગા. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા બે ચાર મિત્રો સાથે ભેગો થયો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ, મારા ઘરની બાજુમાં તળાવ મેં સાફ કરલો. જા ડૂબી મરી માં જ. અરુણ કૃષ્ણમૂર્તિની વાત ચાલે છે. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. એના ઘરની બાજુમાં જે તળાવ હતું તે એને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પહેલી એક્ટિવિટી હતી. બરાબર. અત્યારે વડોદરાનું એક કંઈક બહુ જોરમાં ચાલે છે, મિલિયન્સમાં વ્યૂ જાય છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર. કોઈ એક વાવ હતી, તેમાં કે ને કે ખબર નહીં શું કંઈક થયું હશે, તો કે ને કે તેનામાં બધા લોકો આવી રીતે કચરો જ નાખ્યા કરતા હતા. અને પછી કોઈ એક યુટ્યુબરને વિચાર આવ્યો કે આ વાવ આપણે સાફ કરવી છે. એને કે ને કે પેલા અંદર બધા ખબર નહીં બધી સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર છે. એને કંઈક અરજી કરી હશે કે આ વાવ સાફ કરાવડાવો, કંઈક રિસ્પોન્સ નહીં મળ્યો. તો એણે પછી એના મિત્રો સાથે ભેગા થઈને વાવ ધીમે ધીમે સાફ કરવાનું ચાલુ કર્યું. અને આઈ થિંક ખાસો ટાઈમ થઈ ગયો, મહિનો જેવો થયો છે એને. હવે વાવ સાફ તમે નેટ પર સર્ચ કરજો, બરોડા સ્ટેપવેલ ક્લિનિંગ. આટલું ખાલી કદાચ તમે લખશો ને, બરોડા સ્ટેપવેલ ક્લીન, આવું ભાંગેલું તૂટેલું લખજો એટલે તમને કદાચ એનો વિડીયો આવી જશે. જરાક 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 આગળ વધીએ. આ રીતનું થઈ ગયેલું હતું. વાહ વાહ વાહ, જો સરસ મજાનું. આ હા સાહેબ, શું કાદવ કીચડ, જોરદાર સાહેબ, મજા આવી ગઈ. એમ ત્યાંથી પસાર થયા હોય, એમ અનુલોમ વિલોમ પ્રાણાયામ, સીધા આઈસીયુમાં. અને જો પછી કેવું સરસ મજાનું ક્લીન કરી નાખ્યું. પછી કેવું સરસ મજાનું ક્લીન કરી નાખ્યું. બિફોર આફ્ટર વાળા ફોટોઝ છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર? તમને તમારા માતા પિતા અને ટીચર તરફથી શું સપોર્ટ મળ્યો? સાહેબ મારે આવું કે ને કે સરસ મજાનું કામ કરો છે, ચાલ બેહી જા છાનો માનો, સફાઈ કરવા દો, તારો રૂમ સાફ કર, તારું બેગ સાફ કર. પહેલા સફાઈ અભિયાન વાળો આવી લાગ્યો પોતાના ઠેકા ને. પહેલા તું નાવા જા, ગંધાટો છે. પતી ગયું સફાઈ અભિયાન. Was there any conflict? મેં યુનિટ નંબર 1 માં પેજ નંબર 3, યુનિટ નંબર 1 માં પેજ નંબર 3
પાછો તારા માટે હવે સ્પેશિયલ બોલું. યુનિટ નંબર 1 માં પેજ નંબર 3 ઉપરથી 5મી 6ઠ્ઠી લીટીમાં એ જ્યારે શબ્દ આવેલો હતો ફેમિલી કન્ફ્લિક્ટ, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, લીગલ ડિસ્પ્યુટ, ત્યારે મેં કીધેલું કે આ સ્પેલિંગ 3 યુનિટમાં આવશે. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, વિવાદ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. શું આમાં કંઈક તમારે તકલીફ પડેલી, સંઘર્ષેલો? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. એના મમ્મી પપ્પા સપોર્ટિવ હતા, કંઈક સપોર્ટ કરે એવા હતા. આપણે ત્યાં who understood that my interest was the environment, જેમને ખબર હતી કે મને પર્યાવરણમાં રસ છે. પેલો દરવાજો ખોલજો ભાઈ. They have never stopped me from doing what I want. મને કંઈ પણ કરવું હોય તો મને ક્યારે પણ રોકતા નહીં. અને આ આપણો કે બોડી બિલ્ડર છે કે સાહેબ અમારા વાલી તો કંઈ પણ અમારે કરવું હોય તો કંઈ કરવા જ નહીં દે. અમે કંઈ કરવાની વાત કરીએ તો અમને રોકે પણ, ટોકે પણ અને ઠોકે પણ. ગંપાક ચાલો બેજે માણો. ઓન માય પાર્ટ, આહો લાઈન મહત્વની છે બેટા, બધું વાંચીને પછી જ વાલી પાસે રજૂઆત કરજો. ઓન માય પાર્ટ, મારી બાજુએથી, આઈ ઓલ્સો મેડ શ્યોર ડેટ, હું એ વાતની પણ ખાસ કાળજી રાખતો કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું મારા માતા પિતાને ક્યારે પણ નિરાશ નહીં કરતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ, 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 દરેક વસ્તુ, દરેક બાબત ધેટ આઈ ડીડ, હું જે કંઈ પણ કરતો એ મારા માતા પિતાને જાણ કરતો. અને આપણે કે અમે તો કંઈ જાણ નહીં કરીએ, બસ તો બેહી રહું છાના માના. પછી માતા પિતા ક્યાંથી સપોર્ટ કરે? and took their advice before jumping into any action. કંઈ પણ કાંડ કરવાના હોય ને ત્યાર પહેલા મમ્મી પપ્પાને પૂછવાનું. કાંડ કરવાના હોય તો થોડું મમ્મી પપ્પાને પૂછાય. પાછા અમુક તો સ્ટેટસમાં મૂકે કર્મ નહીં કાંડ કરો. પછી તો એક આ છેલ્લી સ્લાઇડ જોઈ લઈએ. ઘણું બધું છે, ચાલો તો આને જવા દઈએ અત્યારે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, વાંધો નથી. બાકીનું કાલે. ઓકે, ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર.